જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, આજે વાત કરીશું ભીમ 11 વિશે. એક ભીમસેન હતો જેને ખાધા વગર ચાલે નહીં. એણે આજના દિવસે પાણી પણ પીધું નહોતું. એ દિવસ હતો ભીમ 11નો દિવસ. જ્યારે વાત આવી ભગવાનના આદેશની ત્યારે કહ્યું કે હું પણ ઉપવાસ કરીશ, અને એવો ઉપવાસ કે જેમાં પાણી પણ ન પીધું. મિત્રો, આપણને ખબર છે કે ભીમને કેટલું ખાવા જોતું હતું, તો આ દિવસે એણે પાણી પણ નહોતું પીધું. ભીમ 11 એવી છે કે જો આખું વર્ષ તમે એકાદશી ન કરો ને તો પણ જેઠ માસની કૃષ્ણ પક્ષ 11 એટલે કે ભીમ 11 કરો ને તો તમને આખા વર્ષનું એકાદશીનું પુણ્ય મળે છે. એમાં પણ નિર્જળા એટલે કે પાણી વિનાના ઉપવાસ. એ તો ભક્તિનો તીવ્ર સંકલ્પ છે કે ભીમસેને ભગવાન માટે ભૂખ પર કાબૂ કર્યો હતો. ભગવાન વિષ્ણુએ ભીમને કહેલું કે જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક ભીમ 11 કરશે ને એની અનેક જન્મોની ભૂલોને હું માફ કરી દઈશ. ભગવાનને પ્રિય થવા ભીમે આ દિવસે પાણી પણ નહોતું પીધું. અને આપણે આજના દિવસે શું કરીએ છીએ તે તમે વિચારજો. આજે આંતરિક ભક્તિ તો ક્યાંક ખોવાઈ ગઈ લાગે છે. મિત્રો, ભીમ 11 માત્ર ઉપવાસ નથી, એ યાદ અપાવે છે કે જ્યારે તારી ઈચ્છાઓને તું ત્યાગે છે ને ત્યારે તું ભગવાનની નજીક પહોંચે છે. અને આપણે તો ભગવાનને યાદ પણ નથી કરતા, ભગવાન માટે એક મિનિટ પણ કાઢી શકતા નથી. દુઃખ આવે ત્યારે મંદિર અને સુખ આવે ત્યારે મહેફિલો. મિત્રો, ભીમ 11 એ તિથિ છે જ્યાં આપણે એ પથ પર જેવી જીવનશૈલીને ત્યાગવી જોઈએ. શરીરને ભૂખો લાગી હોય ને, ભક્તિનો અર્થ ભૂખ છોડવી નહીં પણ ઈચ્છાઓને શાંત કરીને ભગવાનની પાસે જઈએ. નિર્જળા એટલે કે પાપોથી દૂર થવાનો દિવસ. જે ભગવાનના ભજનમાં ભૂખ ભૂલી જાય ને એ જ ખરો ભક્ત. અંતે કહેવું છે કે ભીમે સાબિત કર્યું કે મજબૂતી એ નથી કે તું કેટલું વજન ઉઠાવી શકે છે, પણ મજબૂતી એ છે કે તું કેટલો ત્યાગ કરી શકે છે, અને એ પણ ભગવાન માટે. જય ભીમ, જય નિર્જળા એકાદશી. આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ.